સુરત શહેરના ઉન વિસ્તારમાં રહેતા બે ભાઈઓ પાસે મજૂરી કરાવી રૂપિયા નહીં અપાતા ન્યાય માટે પોલીસ કમિશનર પાસે પહોંચેલા બે ભાઈ પૈકી એકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો। સ્થાનિક પોલીસે કાર્યવાહી નહીં કરતા હોવાનો આરોપ મૂક્યો છે। અલથાણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક હોટલમાં મોડી રાત્રે દારૂની મહેફિલ સાથે મોટી પાર્ટી યોજાઈ હતી, જે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે। આ પાર્ટી સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને લાયસન્સિંગના ધંધા સાથે સંકળાયેલા સમીર શાહના જન્મદિવસની હતી। આ ઘટના કેએસ અવતરણ હોટલની જાણ કર્યા વિના યોજાયેલી પાર્ટીની છે। આ પાર્ટીમાં શહેરના મોટા બિઝનેસ સાથે જોડાયેલા લોકો હાજર હતા। જ્યારે પોલીસ ટીમ પાર્ટી પર છાપો મારવા પહોંચી ત્યારે સમીર શાહના પુત્રે પોલીસ અધિકારીઓ સાથે ઝપાઝપી કરી અને તેમનો વિરોધ કરતા વિડીયો વાયરલ થયો હતો। અલથાણ પોલીસના પીએસઆઈ દ્વારા સમીર શાહના પુત્રને પોલીસ સાથે થયેલી ઝપાઝપી અને મારામારીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી। જો કે તપાસ દરમિયાન કેટલાક કારણોસર તેણે પોલીસે છોડી દીધો, જેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી। પાર્ટીમાં છાપામારી દરમિયાન પોલીસે દારૂથી ભરપૂર બિયરની બાલટી, કાર અને હોટલના ડીવીઆર જપ્ત કર્યા હતા। એટલું જ નહીં, પાર્ટીમાં દારૂ પહોંચાડવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી। આ સમગ્ર મામલાની વધુ તપાસ અલથાણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। હવે જોવાનું રહ્યું કે પોલીસ સાથે સારા સંબંધો ધરાવતા લોકો પર શું કાર્યવાહી થશે।